May I come in, sir? આવો. Thank you, sir. Good morning, sir. Yes. Thank you, sir. આપનો આજનો ઇન્ટરવ્યૂ કોડ, આપની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને આપનો એક્સપિરિયન્સ ટૂંકમાં જણાવો. સર મારો કોડ YBN છે. વર્ષ 2022માં મેં વલ્લભ વિદ્યાનગરથી BM એન્જિનિયરિંગ કોલેજમાંથી ECમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ મેં તે દરમિયાન મેં NCCમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ મેં વેરિયસ આર્મી નેવી એરફોર્સના 10 જેટલા SSB ઇન્ટરવ્યૂ આપેલા છે અને ત્યારબાદ GPSCની તૈયારી શરૂ કરી છે. હાલમાં મારો ઇન્ટરેસ્ટ વર્તમાનમાં જે વિશ્વમાં તાજેતરની જે ઘટનાઓ બનતી હોય જીઓ પોલિટિકલ એ જાણવાનો રહ્યો છે. બરાબર છે. તો તમે એન્જિનિયરિંગ કર્યા પછી આર્મી નેવીની તૈયારી કરતા ડિફેન્સની યસ. પાસ કરેલી ક્યારે ડિફેન્સ સર્વિસ? હા. બરાબર છે. 10 પ્રિલિમ થઈ ગઈ, ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ પણ આપેલું? હા 10 ઇન્ટરવ્યૂ આપેલા. બરાબર છે. Total કેમ SSB. સિલેક્શન ના થયું? એમાં ડ્યુરિંગ ધ 9th SSB મારું સિલેક્શન થઈ ગયું હતું પણ મેડિકલ રીઝનની લીધેથી હું ત્યાં પરમેનન્ટ રિજેક્શન મળ્યું. બરાબર છે. શું મેડિકલ તમારે ડિફેક્ટ આવી? બે પ્રોબ્લેમ હતી, એક કલર બ્લાઇન્ડનેસ અને બીજી સ્વેટી પામ. બરાબર. તો તમારે તમે તે પ્રિપેરેશન કરી પહેલાં ચેક કરવું જોઈએ ને કે ભાઈ કલર બ્લાઇન્ડનેસ છે તો મને તો લેવાના જ નથી. કલર બ્લાઇન્ડનેસ તમને ખ્યાલ નતો કે મારે કલર બ્લાઇન્ડનેસ છે? કલર બ્લાઇન્ડનેસ મારે CP3 હતી હા, હા. પણ આર્મી નેવી માટે CP2 જોઈએ. બરાબર. અને તે દરમિયાન મેં બીજા એક આર્મી રિટાયર હતા ઓફિસર જેની સાથે વાત કરેલી તો તેણે એમ કીધેલું કે મેડિકલ ઓફિસર જવા દે એમ, CP3 ચાલે કારણ કે જે ટેસ્ટ લેવાનો હોય ECRA બુકમાં એમાં તમે કલર કોડિંગ જોઈ શકતા હો તો ચાલે. તેથી તૈયારી શરૂ રાખી. બરાબર છે. NCC તમે કરેલું છે? હા. શું છે એનું સૂત્ર, શું છે NCC નું સ્લોગન? સ્લોગન છે યુનિટી એન્ડ ડિસિપ્લિન. બરાબર છે. NCC ના કેમ્પ કરેલા છે તમે? હા. બરાબર છે. શું NCC માંથી શું શીખવા મળે? NCC માંથી સૌપ્રથમ તો જે પંચ્યુઆલિટી અને ડિસિપ્લિન, પછી જે ડ્રેસ સેન્સિંગ હોય તે, પછી જે નોર્મલ આપણે કેમ્પમાં તમારે આ BM મહાવિદ્યાલય છે જે હા એ આમ શેના માટે જાણીતી છે? બિરલા મહાવિદ્યાલય ને? હા બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય. હા. તે ગુજરાતની પહેલી એન્જિનિયરિંગ કોલેજ હતી 1948માં એસ્ટાબ્લિશ બરાબર થયેલી. છે. BM મહાવિદ્યાલયમાંથી આમ જે સ્ટુડન્ટ ઘણા બધા આપણે આવે છે ઇન્ટરવ્યૂમાં મોટા ભાગનામાં, એટલે આમ કેટલી સ્ટ્રેન્થ હોય છે? એની મોટી સ્ટ્રેન્થ છે? ટોટલ 10 ફિલ્ડ છે, 8 ફિલ્ડ છે અને બધામાં 60નો ઇન્ટેક. બરાબર છે. એટલે ટૂંકમાં સ્ટુડન્ટ સ્ટ્રેન્થ સારી છે. હા. ફેસિલિટી કેવી છે? સારું ભણાવે છે? ફેસિલિટી હા ભણાવે છે સારું અને હમણાં જ નવી હોસ્ટેલ બનાવી છે એમ નાઇક નામની. બરાબર છે. હવે તમે વિદ્યાનગર ભણ્યા છો તો વિદ્યાનગર કોણે વસાવ્યું? વિદ્યાનગરના સ્થાપક કોણ કહેવાય છે? વિદ્યાનગરના સ્થાપક સરદાર વલ્લભભાઈ પટેલની સાથે બીજા નામ તો મને ભૂલાઈ ગયું છે. પૂજ્ય પણ ભાઈ પટેલ- કાકાનું નામ છે? ભાઈ કાકા. શું છે ભાઈ કાકા કોણ હતા? ભાઈ કાકા વિદ્યાનગરના સરપંચ હતા મને ખબર છે ત્યાં સુધી, કારણ કે ત્યાં તેના નામનું એક સર્કલ પણ આવેલું છે. SP યુનિવર્સિટી છે હા. એની સ્પેશિયાલિટી શું છે આમ કે ભાઈ ના SP યુનિવર્સિટીમાં આ કોર્સ કરવો હોય તો SP યુનિવર્સિટીમાં જ જવું જોઈએ? એના વિશે ખ્યાલ નથી. વિદ્યાનગરની બાજુમાં ફરવા તમે ક્યારે ગયા છો? ત્યાં રહેતા ત્યારે વડતાલ ગયા છો ક્યારે? વડતાલ વડતાલ નથી ગયો સર. તમે જાવું જોઈએ ને, તમે વિદ્યાનગર ભણ્યા છો ને વડતાલ વિદ્યાનગર 4 વર્ષ ભણ્યો પણ 3 વર્ષ તો ઘરે જ રહ્યો છું કોવિડમાં. એવું છે એમ ને? હા. એક જ વર્ષ રહ્યો છું, 1 થી 1.5 વર્ષ. તો કોવિડની અંદર તમારું ભણતર બગડ્યું કે પછી ઓનલાઈન ભણાવતા તમને? ઓનલાઈન ભણાવતા. કયું ટૂલ વાપરતા ઓનલાઈન એજ્યુકેશન માટે? માઇક્રોસોફ્ટ ટીમ્સ. બરાબર છે. તમે ભણ્યા એ વખતે કોઈ આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ તમે મેળવ્યું હોય ભણતી વખતે કંઈ વિશેષ? જ્યારે મેં NCCના કેમ્પ કરેલા ત્યારે થલ સેના કેમ્પ કર્યો. તો એમની તમે NCCમાં જતા તો પછી ભણવા કેમ નતા જતા? કોરોનામાં NCCમાં જતા તમે? લાસ્ટ યર કોરોનામાં મેં NCCનો કેમ્પ કરેલો. હા હા. ત્યારે જે થલ સેના કેમ્પ હતો જામનગરમાં, ત્યાં રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતેલો. બરાબર. રાઇફલ શૂટિંગમાં આપણું ગુજરાતનું ભારતનું નામ સારું છે. હમ. કોણે આપણને કોઈ ગોલ્ડ મેડલ અપાયેલો છે ઓલિમ્પિકમાં રાઇફલમાં? હા. કોણે અભિનવ અપાયેલો છે? બિંદ્રા 2008. બરાબર છે. આ વખતે રાઇફલમાં આપણને કયો મેડલ મળ્યો છે રાઇફલ શૂટિંગમાં? બ્રોન્ઝ મળ્યા 3. બરાબર. કોણ લાવ્યું? રાઇફલમાં 1 મળ્યો અને 2 પિસ્તોલમાં મળ્યા. બરાબર. કોણ લાવ્યું રાઇફલમાં? કુશાલ
મહારાષ્ટ્રનો છે એક કુશાલ નામ છે લગભગ. તમારા આદર્શ કોણ છે? કોઈ ફિક્સ એક આદર્શ નથી, ઘણા બધામાંથી ઘણું બધું શીખું છું, પણ મને મુખ્યત્વે ફિલ્ડ માર્શલ સેમ માણેકશો ગમે છે. શું એની વિશેષતા શું હતી? એની જે લીડરશિપ ક્વોલિટી હતી અને જે એની પર્સનાલિટી હતી અને આર્મી માટે એણે જે કર્યું છે. મૂવી બન્યું છે એના ઉપર? હા. કયું બન્યું છે? સેમ બહાદુર. इसी में का सब्जेक्ट क्या था? इसीમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, કમ્યુનિકેશન, વાયરલેસ કમ્યુનિકેશન, સિગ્નલ એન્ડ સિસ્ટમ. કે વાયરલેસ કમ્યુનિકેશન છે એની વિશેષતા શું છે? વાયરલેસ કમ્યુનિકેશનથી આખી દુનિયા હાલના સમયમાં કનેક્ટ થઈ શકી છે. એની અત્યારે મુખ્ય વિશેષ. એમાં અત્યારે દેશની વિદેશની મહત્ત્વની કંપનીઓ કઈ કઈ છે? વાયરલેસ કમ્યુનિકેશનમાં એક સ્ટારલિંક છે, ત્યારબાદ એરટેલની એક કંપની છે, વનવેબ કરીને એરટેલની પણ કંપની છે, એરટેલ અને બ્રિટનની ભાગીદારી. હાલ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતમાં ઘણા સારા પગલાં લઈ રહી છે. એમાં તમે જાણો છો ક્યાં ક્યાં? વાયરલેસ કમ્યુનિકેશન આપણે PLI સ્કીમ લોન્ચ કરી છે. તમારે કંડક્ટર સુપર કંડક્ટર એમાં આવે? VSNL, VSLI, વેરી લાર્જ VLSI ડિઝાઇન. VLSI. એમાં કંડક્ટર સુપર કંડક્ટર બધું એમાં આવે? હા, સેમી કન્ડક્ટર. તો અત્યારે સરકારના જે નવી પહેલ છે આવી એમાં કઈ કઈ છે? તો ગુજરાત સરકારે હમણાં જ સેમી કન્ડક્ટર કોન્ફરન્સ યોજી હતી ગાંધીનગર ખાતે. આ ઉપરાંત PLI સ્કીમ છે, જેમાં મેન્યુફેક્ચરિંગ માટે જે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે સરકાર તરફથી. બરાબર. આપણી પોલિસી શું છે? ITS પોલિસી ક્યારની બનાવી છે? લેટેસ્ટ પોલિસી આ ડેવલપમેન્ટ માટે ITS પોલિસી સર એના 2022 થી 27 સુધીની છે. ગુજરાતમાં આવી 3 કંપનીની સ્થાપના સરકારે જાહેર કરી છે, ખબર તમને? એક તો યુએસએની માઇક્રોન સાથે કરી છે ભાગીદારી, હા. બીજી તાઇવાનની TSMC સાથે કરવાની વાત ચાલે છે, ત્રીજી ખબર નથી. બરાબર. આપણે આપણા દેશમાં આમાં સહયોગ શું છે, કન્ટ્રીબ્યુશન સેમી કન્ડક્ટરમાં અત્યારે? હા સર આપણું યોગદાન શું? સેમી કન્ડક્ટરમાં જ્યારથી કોવિડ લોકડાઉન લાગ્યું ત્યારથી જે શોર્ટેજ આવી, ત્યારબાદ ઇન્ડિયાએ ઘણા પગલાં લીધા જેનાથી આપણે સેમી કન્ડક્ટરમાં ચીપ મેન્યુફેક્ચરિંગ કરી શકીએ. અને તેના લીધે આપણે હાલમાં જ એક બેંગ્લોરની કંપની હતી, તેણે સેમી કન્ડક્ટરમાં ચીપો બનાવીને જે ડિફેન્સમાં મેક ઇન ઇન્ડિયા તરીકે જ વપરાણી. આ ઉપરાંત વિદેશમાં તો અત્યારે એટલું ઇન્ડિયામાંથી એક્સપોર્ટ નથી થઈ રહ્યું, પણ ભવિષ્યમાં ભારત સરકારનો પ્લાન છે કે મોટા પાયે ઉદ્યોગ નખાય સેમી કન્ડક્ટરમાં. બરાબર. તમે આમાં પ્રયત્ન ના કર્યો કે એસી કર્યું છે તમે તો, ને તમે આટલું જાણો છો તો એ લાઈનમાં આગળ? સર મારો એરિયા ઇન્ટરેસ્ટ જ પહેલેથી ડિફેન્સ હતો. તો પછી ડિફેન્સમાં તમારે જોબ લેવી જોઈએ તો તમે TDO શા માટે બનો છો? તમારું ડિફેન્સમાં સર પછી ભવિષ્યમાં તમને ડિફેન્સમાં જોબ મળશે તો? હા, ડિફેન્સમાં તમને જોવા મળશે ભવિષ્યમાં તો? મને પરમેનન્ટ રિજેક્શન મળ્યું છે એટલે ડિફેન્સમાં હું જઈ જ ના શકું. હવે તો તમે જો ડિફેન્સ ક્ષેત્રની અંદર આપણે ત્યાં પ્રાઇવેટ કંપનીઓ છે એમાં તો જઈ શકો ને. આપણે ત્યાં ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓ ખરી પ્રાઇવેટ કામ કરતી હોય, ડિફેન્સ સ્પોર્ટ્સ બનાવતી હોય એવી? હા, કઈ છે? જે ટાટાવાળાની છે, પછી મહિન્દ્રાની ક્યાં છે? અમદાવાદમાં છે કોઈ ડિફેન્સના ટૂલ્સ બનાવતી હોય અથવા ડિફેન્સ ક્ષેત્ર સાથે? સુરતમાં કોઈ હોય? વડોદરામાં એક કંપની છે જે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે, ટાટાની C75 ભાગીદારીમાં. પછી અમદાવાદમાં ખબર નથી સર. આપણે ત્યાં કોઈ L&T વાળાનો પ્લાન્ટ છે? હા, સુરતમાં હજીરામાં છે L&T વાળાનો. શું બનાવે છે? એને ટેન્ક બનાવી, વજ્ર. વજ્ર, પછી જોરાવર. બીજું કંઈ આપણે ત્યાં આખું પેલું સમુદ્રી જહાજ બનાવવાની કંપની હોય કે જે સ્પેશિયલ ડિફેન્સ માટે બનાવતી હોય, ગુજરાતમાં હોય? સમુદ્રી જહાજ ગુજરાતમાં નથી સર. મોટી જે 4 કંપની છે એમ ગુજરાતમાં નથી. કોઈ સૌરાષ્ટ્રમાં ખરી કંપની? એના વિશે ખ્યાલ નથી. અમરેલીમાં ખ્યાલ નથી. નથી?
ટીડીઓ તરીકે તમને પોસ્ટિંગ કઈ કઈ જગ્યાએ આપી શકાય? ટીડીઓ તરીકે આપણા જે ગુજરાતના પૂર્વના જે પૂર્વ પટ્ટામાં જે જિલ્લા છે 14 જિલ્લા ત્યાં પોસ્ટિંગ મળે. પછી વડી કચેરી ગાંધીનગરમાં પોસ્ટિંગ મળી શકે. અને જે જિલ્લા 14 જિલ્લા છે ત્યાં મદદનીશ કમિશનર. સૌરાષ્ટ્રમાં ક્યાંય પોસ્ટિંગ થાય ટીડીઓ? સૌરાષ્ટ્રમાં થાય છે. ક્યાં થાય સૌરાષ્ટ્રમાં? તાલાળા ખાતે છે કચેરી. શું છે એ કચેરી, કામ શું કરે? એ કચેરી પ્રાંતના વહીવટદારની કચેરી છે. એમાં સ્થાન ટીડીઓને આપેલું છે એઝ અ ઇન્ચાર્જ ઓફિસર તરીકે. ત્યાં જે સૌરાષ્ટ્રમાં જે સિદ્ધિ આદિવાસીઓ રહેલા છે તેને યોજનાનું પૂરું ઇમ્પ્લિમેન્ટેશન થાય તે માટે કામ. સીધી બાદ સાવ શું કામ શું કરે છે લોકો? મુખ્યત્વે તો પહેલાં શિકાર કરતા, અત્યારે ખેતમજૂરી, ત્યારબાદ તેનું જે નૃત્ય ફેમસ છે તેમાંથી પણ એને ઘણી રોજગારી હમણાં મળે છે. કેવું નૃત્ય કરે છે? ધમાલ. તમામ નૃત્ય કરે છે. મેઇન તો એમનું કામ માછીમારીનું છે. એમને માછીમારીની ટ્રેનિંગ આપેલી સરકારે ડીપ સી ફિશિંગ કરવા માટે. એ લોકો મૂળ ક્યાં વસેલા છે સૌરાષ્ટ્રમાં? મૂળ જે તાલાળાવાળો વિસ્તાર છે, ગીરતા વેરાવળ. તાલાળા જ છે પણ મૂળ તો એ લોકો જાફરાબાદમાં, અમરેલી જિલ્લાના. પછી એ લોકો ધીમે ધીમે સ્થાયી થઈને અત્યારે તો ગીરમાય છે. ગીરમાં એમનું ગામ છે મોટા. કયું ગામ છે ખબર છે એમનું? ગીરમાં મોટું ગામ હોય જાંબુડ ગામ છે, જાંબુડ. અને એ લોકો ગીરમાં બધા રિસોર્ટની અંદર તમને શું છે કે રાત્રે ધમાલ નૃત્ય દેખાડવા માટે આવે. અને હવે તો એમનો નૃત્યનો ધંધો સારો એવો ચાલે છે. નૃત્ય એમનું કેવું છે, લગ્ન પ્રસંગમાં, પાર્ટીમાં લોકો રાખતા હોય છે ને એમને ઇન્વાઇટ કરતા હોય છે ને એ લોકોનું સારું એવું આમાં હવે પકડી આવી ગઈ છે કે મજૂરીએ જવું. એ લોકો બાંધકામ ક્ષેત્રની મજૂરીમાં કામ કરે છે અને લોકલ ખેત મજૂરી પણ કરતા હોય છે. મૂળ ક્યાંના છે આ લોકો? મૂળ આફ્રિકાના. બરાબર, સીધી કોમ. એવી બીજું કોઈ આદિમ જૂથ ખરું આમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં? સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર પાસે પઢાર. શું કામ કરે પઢારો? એ માછીમારીનું એનું મુખ્ય કામ. કચ્છમાં કોઈ ખરી ટ્રાઇબલ? કચ્છમાં ટ્રાઇબલ, કચ્છમાં એક ઓફિસ છે ટીડીઓ માટેની, કચ્છ ભુજમાં. હા ભુજમાં છે, જે સ્વતંત્ર ટીડીઓને હવાલો આપવામાં. શું કામ કરે એ? એટલે તમારે ટીડીઓ ઓફિસ જ કહેવાય. તમારે ટીડીઓને જ મેઇન ઓફિસ જ ટીડીઓ, ત્યાં ટીડીઓ સાહેબ તરીકે હોય. આખી કચેરી જ તમારી. શું કામ કરશો કચેરીમાં તમને મૂકશે તો? ત્યાં કઈ ટ્રાબ આવેલી છે એનું નામ તો નથી ખબર, પણ જે સરકારની યોજના છે તેનું મુખ્યત્વે ઇમ્પ્લિમેન્ટેશન. કઈ યોજના છે સરકારની? સરકારની મુખ્યત્વે 3 ભાગમાં યોજના છે. એક તો એજ્યુકેશન રિલેટેડ, પછી હાઉસિંગ રિલેટેડ, મેડિકલ રિલેટેડ 3 યોજના છે. અને બીજી વ્યવસાયિક જે સહાય આપે એના રિલેટેડ. જે મેડિકલ રિલેટેડ છે તેમાં દૂધ સંજીવની યોજના આવે. પછી જુદા જુદી રોગ માટે જુદા જુદા પૈસા આપવામાં આવે છે તે એક યોજના. ત્યારબાદ એજ્યુકેશન માટે જે વિવિધ શાળાઓ આવે તે યોજના. ત્યારબાદ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. શાસન શાળાઓ છે કચ્છમાં આદિજાતિની? પાકી નથી. સારું, ચલો તો તમારો ઇન્ટરવ્યૂ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. શું નામ? રોમિલ. કેટલા માર્ક્સ છે ભાઈ રોમિલ? 195. માર્ક્સ તો ઘણા છે. થોડું ઇન્ટરવ્યૂની તૈયારી કરવી પડશે. કન્ટેન્ટ જાણી લો બધું. કન્ટેન્ટ જ તે જાણવાનું છે. આમ તો સારું છે. કોમ્યુનિકેશન સ્કિલ એ સારી છે, કોન્ફિડન્સ એ સારું છે, વે ઓફ એક્સપ્રેશન એ સારું છે, બોડી લેંગ્વેજ એ સારી છે. એમ ક્યાંય જરૂર નહીં પડે બીજી. પણ કન્ટેન્ટ જેટલું વધારે મજબૂત હશે ને એટલા કન્ટેન્ટમાં ટીડીડીનું જ ખાસ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અંડરમાં બધી જ બાબત અને સ્કીમ્સ, વનબંધુ કલ્યાણ યોજના મેઇન એમની વીકેવાય અંડર જ બધી યોજના ચાલે એમની. વનબંધુ એટલે આદિવાસી મિત્રો, એના માટે વનબંધુ શબ્દ વાપરીએ છીએ આપણે. વનબંધુ છે એ લોકો વનમાંથી જ રોજગારી લેતા વર્ષોથી. ટ્રાઇબ્સ એને કારણે જે ટ્રાઇબ્સ તરીકે કેવું છે કે અને એમાં આદિમ જૂથો છે એ ખાસ શું કહે છે ખબર છે? 5 આદિમ જૂથોને પીવીટીજી. હા, પીવીટીજી. તો એ પીવીટીજી માટેની જ કચેરીઓ છે. સ્પેશિયલ કચેરીઓ છે ને 5, એ પીવીટીજી માટેની જ છે. બસ, તો બાકી તો તમારે 360 ડિગ્રી અપ્રોચથી જવાબ આપવાના. એક તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છો ને એ રીતે જ. હા, બાકી સારું છે. તમારે ઇન્ટરવ્યૂમાં 50 ઉપર તો આવશે જ, પણ આપણે 60 ઉપર લઈ જવા છે. અત્યારે મારે આપવા હોય તો તમારા માર્ક્સ ખરેખર બહુ સારા. 50+ તો અત્યારે આપણે આપી શકીએ તમને. 60+ તમારે આવે ને તો તમારું ફાઇનલ સિલેક્શન આવી જાય. કેટલી જગ્યાઓ છે?
26 26 જગ્યા છે. ઇન્ટરવ્યૂ માટે લગભગ 100 ને કેટલા 200 214 કિંમત છે. 214. હા, એટલે જાજા ક્વોલિફાય છે. ચાલે છે. કોમ્પિટિશન થોડી વધારે છે. તમારા માર્ક બહુ સારા છે એટલે કે જેમ વધારે માર્ક હોય કોમ્પિટિશન ઘટે અને એટલા મને વચ્ચે જોઈએ એટલે નીચેવાળા તો નીકળી જાય તમારા માર્ક્સ સારા છે અને તમારા ઇન્ટરવ્યુમાં સારા જ માર્ક્સ આવશે. વાંધો નહીં. હવે થોડુંક હજી ઇન્ટરવ્યુમાં છે એક્સપિરિયન્સ. હા, બોલો. એટલો વધારે ફાયદો થશે બસ આનંદ આનંદ છે. તમે કહો. હવે કેટલુંક મટીરિયલ આપ્યું છે એ જો અને એકાદ વાર આપણે એક સેશન રાખશું તો એઆઈમાં કેવું છે કે જીએડીમાં પડ્યું છે ને એટલે ઊભું રહી ગયું છે. હવે જીએડીમાંથી નીકાળીએ ને તો તરત આવી જાય એવું છે. નિયામકવાળા, બઢતીવાળા બધાય તૈયાર છે. એસીબીવાળા મારે બધા થોડુંક ટેકનિકલ વીક છે. કન્ટેન્ટ બે આવી જશે. પણ બેમાં છે ને બેમાં એક એક વેરી છે. સીધી ભરતીમાં અભ્યાસક્રમનો સુધારો છે અને ભરતીમાં કેટેગરીનો સુધારો છે. ખાસ જોવું કે એટલે બે વસ્તુ પડે છે કમાલ તૈયારી છે. તો તમે જવાબ જાણતા હા અભ્યાસક્રમમાં થોડો સુધારો છે. તમે જે બોલશો એના ઉપર સવાલ મેં ઇન્ટરવ્યુ આપ્યા ને જે હા મેઇન્સમાં 5 દિવસના આવે. એક ઇન્ટરવ્યુ 5 દિવસ. મેઇન્સમાં એરિયા સિલેક્શન બોર્ડ ભોપાલ, અલ્હાબાદ, બેંગ્લોર, કપૂરથલા. ના ડિફરન્ટ રહેશે. એટલે એ તમને ખબર છે કે શું ન વારાફરતી શું કરવું ને શું ન કરવું તો વારાફરતી ખબર જ છે. મારે ખાલી કન્ટેન્ટ ઉપર જ ફોકસ તો કરવું. પછી બીજું કંઈ કારણ નહીં તો બીજું બધું તૈયાર છે હા, ડિસેમ્બર એન્ડ સુધીમાં આવી જાય. પ્રિલિમ આવી જશે ડિસેમ્બર એન્ડ સુધી. અમરેલી ધારી. હા, જાહેરાત તો આ મહિનામાં આવી જશે. કોઈ તમે એમ સ્કૂલ કહો. અટકતી નથી કે આ કલાડા દિવાળી પહેલા જાહેરાત આવે ને એવો આપણો પ્રયત્ન છે. ધમાલ. જીએડીમાં જવાના છે કાલ. ધમાલ. જોઈએ હવે જીએડીમાં ફાઇલ નીકળી જાય ને તો તરત જ ક્લિયર થઈ જાય. સુરત રિસોર્ટમાં આવ્યા એમાં હતા. ધમાલ જ હોય છે એટલે કે છોકરા તો પર ધમાલ કરે કે આ શું ધમાલ કર્યો હા, હા ધમાલ એક એક્સટેન્ડ કરી દીધો છે તો તાલ એક્સટેન્ડ કરી દેશે. ચિંતા ના કરતા. ભરતી આપણે કેવું એ છે લોકો ફાવે આપણે એ કોઈ અડાવડો કે કરતા હોય તો કાંઈ ધમાલ કરે આ ધમાલ નહીં નહીં કંઈ ભરવાનું નહીં, ચાલુ જ રહેશે. હં? ના 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 કશું ભરવું નહીં. તમ તાર ચાલુ રહેશે. આરામથી આવી હં? જશે. થોડુંક જેટલું વધારે જાણો છો ના ના ચાલુ જ રહેશે. કોઈ ચિંતા નહીં, કંઈ ભરવાનું નથી. ઉપર જેટલા ઉપર વધારે સારું પ્રમોશનના ચાન્સીસ મળે અને બીજા લાભ મળે પસંદગીના સ્થળ મળે એટલે ના ના યામાં નહીં મળે તમ તાર. હં? હા. સાહેબને લેક્ચર બધા જોઈ લેજો અને આપણે છે ને હજી એકાદું સેશન રાખશું આનું સ્પેશિયલ ઇન્ટરવ્યૂ માટેનું ટીડીઓનું. એમને ગ્રુપમાં એડ કરશે એમાં આપણે આ બધું થોડુંક ખાસ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની એચઓડી ટીડીઓની ક્યાં ક્યાં પોસ્ટિંગ થાય એની કામગીરી એ ચર્ચા કરશું. બાકી સારું છે, આવી જશે. તારીખ આવી છે ડેટ નથી આવી પણ ક્લાસ સુધી તો ઘણું આવશે. પડે. 4 તારીખ પછી શરૂ થઈ જાય એમ કીધું છે. મારી ફ્રેન્ડ છે ને જીપીએસસીમાં. આવી જશે. દિવાળી પછી 4 તારીખ પછી શરૂ થઈ જ જશે. ત્યાં સુધીમાં એ ત્યાં ઘણું આ પડે સાહેબ તો હવે શું છે નિવૃત્ત થાય છે ઓક્ટોબરમાં. નરેશભાઈ નરેશભાઈનું પૂરું થઈ જાય છે. પછી તો ઇન્ટરવ્યૂ તો કેવું બીજા સભ્ય હોય તો એ ચાલુ રાખી શકે. એટલે બીજી રાસા મેડમની છે એટલે ચાલુ રાખશે. આવી જશે તમારું ઇન્ટરવ્યૂ. કારણ કે તમારું લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર ઇન્ટરવ્યૂ આવી ગયું એટલે ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ જ બનતો હોય અત્યારે. અને નવેમ્બરમાં ઇન્ટરવ્યૂ તમારો આવી જશે. હજી એકવાર રાખશું એવો છે ઇન્ટરવ્યૂ. સારું. બાકી વાંધો નથી. આટલું તૈયાર કરજો ને. તમને એક મટીરિયલ આપ્યું ને ખાલી વાંચવાનું. એ 4 પેજનું મટીરિયલ આપ્યું ને અહીંથી ઇન્ટરવ્યુ રિલેટેડ એમાં ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો કેવું છે કે તમે જેનું ઇન્ટરવ્યૂ આપતો એના વિભાગ વિશેની એચઓડી વિશે તમારે તૈયાર કરવું જ પડે. કેટલું કોમન જ હોય બધામાં કેટલું કોમન જ હોય છે બાકી કન્ટેન્ટ જ બદલતું હોય 80% ઇન્ટરવ્યૂ છે ને એમાં 80% તો કોમન જ પૂછાય તમને. અને તમારે બીજું શું છે કે આટલા સાલ માર્ક છે એટલે કન્ટેન્ટ તો તમે જાણો જ છો એટલે એ પૂછો ને તમે કઈ રીતે જવાબ આપો છો અને કેટલો આત્મવિશ્વાસ છે અને તમને જે જવાબદારી આપવામાં આવે છે તમે સંભાળી શકો છો કે નહીં એ જ બધી જોવા માટે જે લોકો બોલાતા બીજું કંઈ. અધિકારી તરીકે તમે ફિટ નહીં પડે. 195 માર્ક એટલે ઘણા કહેવાય. ઘણા સારા જે એટલા છે. આગળ માર્ક બધાને છે. એટલા આગળ 200 ઉપર બહુ છે. 200 ઉપર છે. ઘણા છે. 5-6 જણા તો મારા કોન્ટેક્ટ. ઘણા સારું કહેવાય. 200 ઉપર વાળા સારા કહેવાય. પણ આ ઇન્ટરવ્યુ મેન ડિપેન્ડ કરશે. Main કારણ કે કારણ કે ઓલા interview 210 આવશે ને એને થશે 35 અને 195 વાળાને થશે 32. હા એટલે એ તો main ઇન્ટરવ્યુમાં તમે 5 માં બધા લઈ આવો ને એટલે તમે આગળ ઇન્ટરવ્યુમાં તો સીધા કેવું છે કે તમારે 50% થઈ જવાના સીધા એના. ઇન્ટરવ્યુમાં જેને 60 આવે ને એનું સિલેક્શન પાક્કું છે. ઇન્ટરવ્યુ 60 પ્લસ આવે એટલે સિલેક્શન થઈ જશે. 60 પ્લસ તો ઇન્ટરવ્યુમાં કેવું છે વધીને 5 જણને આવશે. તમારું પરફોર્મન્સ બહુ સારું છે 214 માંથી 5 જ જણા એવા છે જેને 60 પ્લસ હશે. હો પછી 55 થી 60 વચ્ચે 10 જણા હશે અને પછી તો બધા 50 આસપાસ હશે. પણ કેવું છે જેને લેખિતમાં સારા છે ને
52-55 માર્ક આવે, 52 આવે તો એનો મેળ પડી જાય. કારણ કે એને એમાં જો કે આમાં 32-33નો સ્કોર કર્યો છે, પલોલામીનો 25નો સ્કોર થાય તો ઓવરઓલ સ્કોર તો એનો થઈ ગયો ને, સમજો કે 55-57નો સ્કોર એટલે કે ઓછો ના કહેવાય. એટલે ટીડીઓનું મેરિટ ઊંચું જશે, ઊંચું જશે. 60 આજુબાજુ રહેશે. જનરલનું રહેશે. એટલે કેટેગરીનો થોડો 58-57 જશે. સુપર કંડક્ટરના સેમી કંડક્ટરના 2-3 પ્લાન છે એમાં વેરી લાઇટ. સાણંદ છે, ધોલેરા સાણંદમાં છે. એટલે આઈટી તમારું ડેવલપ થયું છે, આમાં ભરી દેવાનું ને. હવે આવવાની છે ને પેલી વાયરલેસ પીએસઆઈને, એમાં કલર બ્લાઇન્ડનેસમાં કાઢ નાખે. છે ભાઈ, હા, બહુ ખરાબ ટેકનિકલ છે. ખાલી કર્યું છે એવું જ, બાકી જીકે પહેલે જ ના પહેલેથી ડિફેન્સની સીડીએસની જ તૈયારી કરતો હું. કોલેજમાં એ કર્યું. ટેકનિકલ કે બીજી ચિંતા જેવું નથી હોતું કે એટલે એમ બેઝિક આવડે. બસ એમાં એમને જાજુ તો ના આવડતું ને, ટેકનિકલ તમને પૂછે નહીં. એમાં આર્ટ્સ કોમર્સ વાળા આવી ગયા. ઇન્ટરવ્યુમાં તો કંઈ તમને એટલું બધું ના પૂછે. ટેકનિકલ એટલે બહુ પહેલેથી સીડીએસની એની તૈયારી કરી એટલે Combined ટેકનિકલમાં એમાં આર્ટ્સ કોમર્સ વાળા હોય છે એટલે એ બધું ચિંતાનું કામ નથી. સારું છે. નામાં તો Thank you. બધી કરતી બાકી બધું ઠીક.